હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાયનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. કાલે એક મેં સાહિત્યકારને સાંભળ્યા, બરાબર. એને 3-4 મિનિટનો એ વિડીયો હતો, રીલ હતી, એ મેં સાંભળ્યું અને આમ મને શું કહેવાય, આમ બહુ સારો લાગ્યો. એટલે મારે તમારી જોડે શેર કરવું છે. એક ભાઈની વાત શું હતી કે ચોમાસાનો ટાઈમ હતો અને એક ઝાડવા ઉપર કોયલ બેઠી હતી. વરસાદ ખૂબ ધોધમાર આવતો હતો અને કોયલ બેઠી હતી. થોડી દૂર સામેની બાજુ એક મોર બેઠો હતો અને મોરભાઈ એનો ગળું શું કહેવાય, ગળાના કટકા કરીને ટહુકા કરતો હતો, ટેહું ટેહું, બરાબર. એટલે કોયલ સાંભળી ગઈ. વરસાદ હોય એટલે મોરલા ટેહુકા તો કરવાના જ, બરાબર. એટલે થોડી દૂર જે મોર ટહુકા કરતો હતો અહીંયા કોયલ ઝાડવા ઉપર બેઠી બેઠી સાંભળી ગઈ. એટલે કોયલનું દિલ જીતી લીધું મોરલાના ટહુકાએ. કોયલને આમ ખુશ ખુશ થઈ ગઈ. અને ચોમાસાની સિઝનમાં ભાઈ આપણને તે મોરલાનો ટહુકાનો અવાજ સાંભળવા મળે એટલે આપણું દિલ ભાઈ બાક બાક થઈ જાય, આપણું દિલ ખુશ થઈ જાય, બરાબર. તો કોયલને એ રીતે જ થયું. એટલે અડધી કલાક પોણી કલાક જેવું થયું ને ભાઈ વરસાદ થઈ ગયો બંધ. જેવો વરસાદ બંધ થયો એવો કોયલ આ ઝાડેથી ઉડવામાં લાગી અને મોરલો ઓલા ઝાડેથી ઉડવા લાગ્યો. બે ઉડતા ઉડતા મોરલો વહી ગયો દૂર અને કોયલ જે મોરલો બેઠો હતો ને એ ઝાડ ઉપર જઈને બેઠી અને એટલામાં ત્યાં ઘુવડ આવી ગયો. ઘુવડ પેલા આવીને બેસી ગયો. તો મોરલો ઉડ્યો, ઘુવડ આવ્યું અને સામેથી કોયલ આવી, બરાબર. એટલે મોરલો સાઈડ થઈ ગયો અને કોયલ અને ઘુવડ બંને મળ્યા. કોયલ એમ કીધું, ભાઈ તું ટહુકા જે કરતો હતો એ તો બહુ તારા આમ શું કહેવાય સુરીલા હતા ને બહુ આમ મારું દિલ જીતી લીધું, એવો તારો અવાજ છે એમ. એકવાર ટહુકા કરીને સંભળાય મને એમ. તો ઘોડે કીધું, ના ના, મારો નિયમ છે કે હું દર વર્ષના ચોમાસામાં જ ખાલી ટહુકા કરું છું, એક જ વાર કરું છું એમ, બરાબર. એટલે કોયલે કીધું, કાંઈ વાંધો નહીં, હું તારી યાર લગ્ન કરવા માંગુ છું, તારો અવાજ મને બહુ ગમ્યો ને તારા અવાજે મારું દિલ જીતી લીધું એમ. અવાજ હતો મોરલાનો અને ઘોડે એમ કીધું કે ભાઈ મારો અવાજ છે, બરાબર. હવે થયું એવું કે ધીમે 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 કરતા કરતા એક વર્ષ વહી ગયું અને વચ્ચે બધા એના સમાજના લોકો, કોયલના સમાજના લોકો ગયા ભાઈ પેલા જોડે ઘુવડના ઘરે કોયલને સમજાવવા માટે કે ભાઈ તું આવું ના કર, તારા મમ્મી પપ્પાએ તને આટલી બધી મોટી કરી છે અને ભાઈ શું કહેવાય તું બીજા સમાજમાં લગ્ન કરે ના સારું લાગે એમ. એટલે કોયલભાઈ ગુસ્સે થઈ ગઈ કે ભાઈ મારી જિંદગી છે, મારે જે કરવું એ કરો, તમે મને કોણ મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવા વાળા એમ, બરાબર. મને મારી રીતે જીવવા દો એમ. સમાજના લોકોએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારી રીતે જીવો એમ. મા બાપે પછી જતું કર્યું. હવે થયું એવું, એક વર્ષ ગયું અને ચોમાસું આવ્યું પાછું, બરાબર. અને કોયલને બહુ બહુ વાટ હતી કે ભાઈ ઘુવડ મારો ક્યારેક ટહુકા કરે ને ક્યારે હું સાંભળું બીજી વાર એને, બરાબર. એટલે કોયલે કીધું ઘુવડને કે ભાઈ તું ટહુકા કર એમ. હવે વરસાદ આવી ગયો છે ને ચોમાસું આવી ગયું એટલે ઘુવડની નાઈટ તો શું કરે, ઘૂ ઘૂ કરીને ઊભી રહી, બરાબર. એટલે કોયલને ત્યાં ભાન પડી ગઈ કે ભાઈ આ જે ટહુકા કરતો હતો એ આ નહીં, એ બીજો હતો. અને આપણે અહીંયા શું કહેવાય, સીધી ભાષામાં મારો ન બોલાય પણ આપણે અહીંયા આવી ગયા એમ ભૂલથી. હવે એને ભૂલની ભાન થઈ એટલે પછી પાછી એ સમાજમાં ગઈ, બરાબર. અને સમાજવાળાએ પાછી એને સ્વીકારી લીધી, બરાબર, વર્ષ પછી તે. પણ વાત અહીંયા એ છે કે તમારા મા બાપે તમને 20-25 વર્ષના કર્યા હોય, તમને મોટા કર્યા હોય, તમારામાં શું કહેવાય આમ તમને આમ એક દીકરીના બાપ તરીકે તમને બધી સગવડતાઓ તમારી પૂરી કરી હોય, બધી ડિમાન્ડ પૂરી કરી હોય અને 25 વર્ષના તમને કર્યા હોય ને એમાં તમે 2-5 વર્ષથી તમારું જે કઈ પ્રેમ પ્રકરણ હાલતું હોય એની જોડે તમે ભાગી જાઓ, બરાબર. અને કાં તો હાવ નવું નવું 2-3 મહિનામાં તમે કોઈની હારે ભાગી જાઓ તો એ કેટલું યોગ્ય, બરાબર. જાવ એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ જોઈને જાવ, બરાબર. એ સાહિત્યકારને મેં કાલે સાંભળ્યા, એવના જે હું બોલી તો ન એકું પણ આમ વર્ણન મારી રીતે કરી શકું કે ભાઈ એ રીતનું હતું. બાકી આ વસ્તુ કરાય નહીં, બરાબર. તમારા મા બાપ કેટલા દુઃખી હોય, તમારા પિતા હવે એના પિતા મેં સાંભળ્યા ભાઈ કેવા રડતા હતા એ, બરાબર. એ તો એ કેટલું યોગ્ય. એટલે કોઈના અવાજ સાંભળીને, કોઈના ચહેરા જોઈને તમે એની ઉપર ભાઈ ફિદા થઈ જાઓ કે કોઈ પણ વસ્તુ કરો તો એ ખોટું છે એમ, બરાબર. મોરલાનો ટહુકો હતો, બરાબર. મોરલો ઉડી ગયો, એની જગ્યાએ ઘુવડ આવી ગયો ને કોયલ એના પ્રેમમાં પાગલ થઈ ગઈ. કોઈ વસ્તુ જોઈ નહીં, કાંઈ નહીં, બસ એ ટહુકાના લીધે. હવે ટહુકો કોણે કર્યો તો એ કોયલે ચેક ન કર્યું, ચેક કર્યું હોત પહેલેથી તો એને આ દિશા નહોતી. એટલે વાત આ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં ફોલો કરતા જાજો.